પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. અમે બનીશું તમારો અવાજ. દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ખારી ઘારિયાલ પ્રાથમિક શાળામાં દાનવીર દાતાશ્રીઓનો સન્માન સમારંભ તથા ગણવેશ, સ્કૂલ બેગ, નોટબુક વિતરણ કાર્યક્રમ ભવ્યતાપૂર્વક ઉજવાયો. પટેલ નેમચંદભાઈ કાંજીદાસ પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને નવો ગણવેશ, સ્વ બબુબેન અમૃતભાઈ ઈશ્વરદાસ પટેલ પરિવાર તરફથી શાળાના તમામ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરાયું. શ્રી જલારામ સેવા ટ્રસ્ટ પાટણ તરફથી કુલ 650 નોટબુકોનું વિતરણ કરાયું હતું. પટેલ દિલીપભાઈ શંકરભાઈ તરફથી ધોરણ 1, 2 તથા બાલવાટિકાના નાનકડા ભૂલકાઓ માટે ખાનાવાળી નોટબુક લેવાઈ હતી. શાળામાં રોકડ, નાસ્તા અને ભોજન સ્વરૂપે પણ અનેક દાતાઓએ સહયોગ આપ્યો. કાર્યક્રમના પ્રારંભે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ માટે શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા રજૂ કરાયેલા પ્રાર્થના અને સ્વાગત ગીતે સમગ્ર વાતાવરણને ભાવ વિભોર બનાવ્યું હતું. શાળાના યુવા, કર્મનિષ્ઠ અને ઉત્સાહી આચાર્ય શ્રી પ્રવીણભાઈ એસ પટેલે મહેમાનોનો પરિચય આપી સાદર સ્વાગત કર્યું હતું અને દાતાશ્રીઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી આભાર માન્યો હતો. મુખ્ય મહેમાન નિવૃત્ત મામલતદાર શ્રી જયન દરબાર સાહેબે સત્સંગ અને આધ્યાત્મિકતાના મહત્વ પર પ્રકાશ પાડતો ભાવસભર જીવન સંદેશો આપ્યો હતો. ભજનો તથા દુહાઓ દ્વારા વાતચીતને આનંદદાયક બનાવી. પરમ પૂજ્ય શ્રી રામગીરીજી મહારાજ દ્વારા બાળકોને વ્યસનોથી દૂર રહી નિડરતાપૂર્વક જીવન જીવવાનો બોધ અને આશીર્વાદ આપ્યા હતા. અંતિમ તબક્કે ગામના ઉમદા પત્રકાર શ્રી અમૃતલાલ ઈશ્વરદાસ તથા તેમના પરિવાર તરફથી તમામ મહેમાનો, વાલીઓ અને બાળકો માટે સ્વરૂચિપૂર્વકનું ભોજન આપવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ દાન, સંસ્કાર અને સહયોગના પ્રતિકરૂપ બન્યો, જેના દ્વારા શાળાઓ શિક્ષણ ક્ષેત્રે સામાજિક સહકારનું શ્રેષ્ઠ ઉદાહરણ ઊભું કર્યું હતું. આભાર વિધિ દિનેશભાઈ કે પટેલે કરી હતી. કમલેશ પટેલ, પાટણ.